15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ તાલુકાના કુરાલી ગામેથી 5 દિવસ પહેલા ગુમ થયેલા આધેડનો મૃતદેહ કુરાલીથી કોઠાવ જતી કેનાલના રોડની નીચેની જાડી ઝાંખરામાંથી પ્લાસ્ટિકના કંટાનના કોથળામાંથી વિકૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના કુરાલી ગામે દરબાર ફળિયામાં રહેતા કનકસિંહ માનસિંહ ચૌહાણ ગત તારીખ 28ના રોજ મોટરસાઇકલ લઈને બહાર નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત નહીં ફરતા તેઓના પુત્રએ કરજણ પોલીસ મથક ખાતે પોતાના પિતાની ગુમસુદા તરીકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો દ્વારા અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી ત્યારે કરજણ તાલુકાના કુરાલી ગામ પાસે કુરાલીથી કોઠાવ જતી નર્મદા કેનાલના રોડની નીચેના અવાવરું જાડી ઝાંખરામાંથી પ્લાસ્ટિકના કંટાનના કોથળામાંથી વિકૃત હાલતમાં કનકસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જ્યારે મરણ જનાર 65 વર્ષીય કનકસિંહ ચૌહાણની બાઇક કરજણના ધાવડ ગામ નજીકથી મળી આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને લઈને સમગ્ર કરજણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ અગમ્ય કારણોસર કનકસિંહની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સંતાડવા માટે પ્લાસ્ટિકના કંટાનના કોથળામાં મૂકી અને લાશને કેનાલના રોડની નીચેના ભાગે અવાવરું જગ્યાએ જાડી ઝાંખરામાં ફેંકી દઈ ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધી હત્યાના શોધખોળના ચક્રો ગતિમાન કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.